વડોદરાના સનફાર્મા રોડ ઉપર દારૂના નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત, સ્થાનિકોમાં ભારે આક્રોશ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર નજીક આવેલા સનફાર્મા રોડ ઉપર ગત મોડી રાત્રિએ ગેલેક્સી હોસ્પિટલ સામે દારૂના નશામાં ધૂત એક કારના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર અને વીજ થાંભલા સાથે જોરદાર અથડાઈ ગઈ હતી। અકસ્માતને કારણે એરબેગ તરત જ ખુલી ગયા હતા અને કારના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું। મળતી માહિતી અનુસાર કાર ચાલક ભારે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું। આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા। નશામાં વાહન ચલાવતા લોકો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની લોકોએ માંગણી કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી તાંદલજા વિસ્તારમાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। વારંવાર બનતા આવા અકસ્માતોને કારણે વિસ્તારના લોકોમાં ભય અને અસંતોષનો માહોલ છે। ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવામાં આવે અને દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે સખત પગલાં લેવાય તો જ આવા અકસ્માતો અટકી શકે એવી લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી। આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસની ટીમ દોડી આવી હતી અને પોલીસે કાર ચાલકની મેડિકલ તપાસ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી। सन फार्मा विस्तार है। मैं इसी आवतो तो एक मित्र की गाड़ी पर बेसी ने અને એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી જ ચલાવતા હતા। રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું થયું, પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને, બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કશું કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય। તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી, ટોપી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો। તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે। એમના જોડે 1-2 લેડીઝ ને જેન્ટ્સ ને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા। તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જોવે છે? કોઈ મરી જાય એની રાહ જોવે છે? તમારી શું માંગ છે? તાંદલિયામાં ત્રીજો અકસ્માત છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી। સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સ વાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી। શું નામ તમારું? મારું નામ છે આરિફ શેખ।